વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગણિત એમાં વિદ્યાર્થી ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા એમાં પહેલા આપણે સ્વાધ્યાય 5.1 નું દાખલા નંબર 13 સુધી જોયું. હવે જોવાનું છે દાખલા નંબર 14. શું કહે છે દાખલા નંબર 14? નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાઓની જોડણીના નામ જણાવો. તો એની માટે પહેલા આપણે એક આકૃતિ દોરી લઈએ જે આપણને આકૃતિ આપેલી છે. બરાબર? અહીંયા બીજું છે A, અહીંયા આપેલું છે E, અહીંયા મધ્યમ આપેલું છે O, અહીંયા છે B, અહીંયા છે D અને અહીંયા આપેલું છે C. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે અભિકોણો જે ગુરુકોણ હોય. બીજો પ્રશ્ન છે આસન્ન કોટિકોણ. ત્રીજો પ્રશ્ન સમાન પૂરક કોણ. ચોથો પ્રશ્ન અસમાન પૂરક કોણ. અને 5મો પ્રશ્ન આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી. આવો એક પ્રશ્ન છે. એમાં આપણને 14 એવા 5 પ્રશ્ન આપણને પૂછ્યા છે જે આપણે ખૂણા સ્વરૂપે લખો. આપણે બધી બિંદુના નામ તો આપેલા છે. બરાબર? હવે જો અભિકોણ છે ગુરુકોણ. અભિકોણ એટલે સામસામેના કોણ. ગુરુકોણ એટલે 90 કરતા મોટા હોય અને 120 કરતા નાના હોય. આવો આપણે સમજવાનું. બરાબર? તો પેલો ખૂણો કયો છે અભિકોણનો? જો તો સામસામેનો ખૂણો છે. સામસામેનો ખૂણો તો હોવો જોઈએ પણ ગુરુકોણ હોવો જોઈએ. તો જો તો આ ખૂણો નાનો છે. આ ખૂણો સામસામેનો નાનો છે. આ ખૂણો છે આ ખૂણો છે પણ બીજી અંશના ખૂણો છે. હવે એની કરતા મોટા ખૂણા આપણને કે આપણે આ લખી શકીએ BOC. જો તો ગુરુકોણ થાય છે અને AOD થાય બોલો તો લખી શકાય છે કે ખૂણો AOD અને ખૂણો BOC થાય. જો તો AOD ગુરુકોણ થયો અને BOC થાય ગુરુકોણ. બે ખૂણા સામસામે છે. આ ખૂણો થાય અને આ ખૂણો થાય. બે સામસામે ખૂણા થાય એટલે ત્રીજો અભિકોણ. બીજો આસન્ન કોટિકોણ. આસન્ન કોણની વ્યાખ્યા તમને ખબર છે. હવે જો આસન્ન કોણની વ્યાખ્યા આપણને કીધી. બરાબર? અને બીજો કેવો કોટિકોણ. આસન્ન કોણ એક બિંદુ સામાન્ય હોય, એક કિરણ સામાન્ય હોય અને કિરણની સામેની બંને બાજુ કેવી હોય? સામસામેની હોય. અને આપણે કીધું કે કોટિકોણ. કોટિકોણ એટલે 45 અંશનો થવો છે. તો કહો કોટિકોણ એટલે આપણે તો કોટિકોણ માપ કેનું 90 અંશનું હોય. બરાબર? તો જો તો અહીં ક્યાંક તો આપણે 90 અંશ થાય છે. આપણે તો બે ખૂણા પર 90 અંશ લેવાનું છે પણ આ ખૂણા જો 90 અંશ કરતા વધી જાય છે. આ ખૂણો જો 90 અંશ જેટલું છે અને બંને ખૂણા કોટિકોણ કોઈ ખબર પડે. બરાબર? એટલે જો તો કયા કયા ખૂણા આવે છે? તો જો તો AOB અને AOE થાય છે. બેમાં જો AOE કિરણ સામે છે O બિંદુ એક સામે નીકળે અને કિરણની સામેની બાજુ 5 જો તો સામે છે. તો લખી શકાય કે ખૂણો AOB અને
ખૂણો AOE થાય AOB અને AOE બને આસનના કોણની વ્યાખ્યા ખબર હોવી તો જ ખબર પડશે એટલા માટે તમને મેં પહેલા લેક્ચરની અંદર ચેપ્ટર 5 શરૂ કરતા પહેલા લેક્ચરની અંદર તમને બધી થિયરી આપી શું કામ આ ખબર પડે એના હિસાબે બરાબર એના પછી સમાન પૂરક કોણનું માપ કેટલું 180 પણ બે ખૂણા સરખા હોવા જોઈએ સરખા એટલે 90 વસ્તા થવા જોઈએ થાય ને બરાબર તો જુઓ તો BOE અને EOD આ બે ખૂણાનું માપ પૂરક કોણ થાય 180 થાય એટલે લખી શકાય BOE અને EOD બે ખૂણા પૂરક કોણ કહેવાય બે ખૂણા 90 એટલે સરખા કહેવાય તો લખી શકાય ખૂણો BOE અને ખૂણો EOD અસમાન પૂરક કોણ માપ સરખા ન હોવા જોઈએ પણ કેવો હોવો જોઈએ 180 અંશ માપ થવું જોઈએ અસમાન પૂરક કોણ તો કરો પણ અસમાન સરખા હોવા જોઈએ નહીં બરાબર એમાં જુઓ તો આપણે AOE અને EOC લખો આ ખૂણો આટલો થાય અને આ ખૂણો આટલો થાય એટલે બે અસમાન ખૂણા થઈ ગયા તો લખી શકાય AOE અને EOD અને આખા ખૂણો આટલો 280 અંશ થાય છે આટલું ખૂણામાં તો લખી શકાય અસમાન ખૂણા છે તો લખ્યા રીતે કે ખૂણો AOE અને ખૂણો EOC ખૂણો EOC એના પછી તો એના પછી શું કહે છે આસનનો કોણ પણ જે રેખિક જોડ રચતા નથી આસનનો કોણ હોવો જોઈએ પણ રેખિક જોડ હોવા જોઈએ તો જો તો પેલા આસનનો કોણ કયા કયા થાય છે તો કે આસનનો કોણ આપણે જોઈએ તો કે આસનનો કોણમાં શું હોય તો કે બે ખૂણા કેવા પેલા હોવા જોઈએ બે ખૂણા આ એક જોડતા લખી દો AOB લખી દી અને AOE લખી દી જે આસનનો કોણ જો તો બીજા આસનનો કોણ છે કોટી કોણ પણ રેખિક જોડ નથી જો નિયમ છે રેખિક જોડનું માપ કેટલું હોય 180 અંશ એટલે આ લખી શકાય તો એટલે લખી શકાય BOA અને AOE બે લખી શકાય BOA અને AOE તો લખાય પેલા ખૂણો BOA અને ખૂણો AOE થઈ ગયું બીજી બને જેટલી જોડ જોવો તો પૂરક કોણમાં થયું તો જોવો તો AOE અને EOD થાય ખરું AOE અને EOD આપણે એમ જોવાનું છે જે પૂરક કોણ ન થવા જોઈએ હવે આટલો જ કોણ તમે લો તો અહીંથી આ તો પૂરક કોણ થાય પૂરક કોણમાં બળતું થઈ જવું છે 180 થાય 180 થતું નથી તો લખી શકાય AOE ખૂણો AOE અને ખૂણો કયો થાય EOD લખી શકાય ખૂણો EOD એના પછીનો હજી એક થાય છે તો કે જો તો EOD અને COD થાય EOD અને COD EOD અને COD એટલે બે વાપ અહીં જાતું નથી એ પણ થતા નથી તો શું લખી શકાય EOD ખૂણો EOD અને ખૂણો COD થાય બંને મેં કિરણ સરખું જો આ ખૂણો જે તમે લીધો છે એમાં જો આ કિરણ સરખું આવે ના બિંદુ આવે આ ખૂણો તમે લો તો અહીંથી આટલો તેમાં આ કિરણ સરખું આવે આ પછી આ ખૂણો ને આ કિરણ સરખું આવે એટલે આપણને ખબર પડતી એક બિંદુ સામાન્ય હોય એક કિરણ સામાન્ય હોય અને કિરણની સામસામની બાજુએ આવે બરાબર છે જો તો ભાઈ અહીંયા છે તો પ્રશ્ન નંબર 14 આપણો પૂરો છે શું પ્રશ્ન નંબર 14 પૂરો થાય છે પ્રશ્ન નંબર 14 પૂરો થતાની સાથે સ્વાધ્યાય 5.1 પૂરું હવે સ્વાધ્યાય 5.2 શરૂ કરતા પહેલા થોડી પાસે થિયરી છે ચલો થિયરી તરફ જોઈએ
અહીંયા આવો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ પેલો છેદની રેખાઓ જેની શરૂઆત આપણે અહીંયાથી કરવાની છે. રેખાઓ છેદતી છે એના માટે શું તો કે જે રેખાઓ છેદે છે એમાં શું હોય તો કે એક બિંદુ સામાન્ય હોય કે બે રેખા છે તો એક બિંદુ થી સામાન્ય બને છે છોકરીઓ અહીંયા જ્યાં છેદે છે બે બિંદુ સામાન્ય બને છે બરાબર. તો લખી શકાય કે છેદતી રેખાને એક સામાન્ય બિંદુ હોય છે તો લખું છું છેદતી રેખાને એક સામાન્ય બિંદુ હવે જોઈએ એક નાની આકૃતિ પર ખબર મેળવી લઈએ. એક નાની વિદ્યાર્થીને આકૃતિ દોરેલી છે દરેકને નામ આપી દઉં છું બરાબર. એના નામ શું A B B C એના નામ શું Q. હવે આપણે બે રેખાની શરૂઆત કરી બરાબર. આકૃતિ જે છે તો લખી શકાય આકૃતિમાં પહેલી રેખા કઈ છે તો કે રેખા AC અને રેખા B. તો રેખા AC અને રેખા BD આ BD છે. રેખા AC અને રેખા BD ક્યાં છેદે છે કે જો તો બે વ્યક્તિ સામે બિંદુ મળે છે તો કે હા AC છે અને BD છે ક્યાં તો કે Q બિંદુમાં છેદે તો લખી શકાય કે રેખા AC અને રેખા BD Q બિંદુમાં બંનેનું સામાન્ય બિંદુ કયું થયું તો કે Q થયું. એના પછી AC અને BD જો તો ક્યાંય છેદે છે તો કે હા C બિંદુમાં છેદે છે જો છે લખી શકાય AC અને રેખાખંડ BC ક્યાં છેદે છે તો કે C બિંદુ. જો તો આ રેખા AC અને રેખા BC ક્યાં છેદે છે તો C બિંદુમાં છે. હજી એક રેખા એવી છે તો રેખા AC અને રેખા CD ક્યાં છેદે છે જો તો AC અને CD AC અને CD C બિંદુમાં છેદે છે જો તો ટૂંકમાં એટલું કહેવામાં આવે છે કોઈ પણ બે રેખા છે એક સામાન્ય બિંદુ ધરાવે બરાબર. કારણ કે બે રેખા છેદતી બે રેખાઓ તો સામાન્ય બિંદુ ધરાવે એટલે સામાન્ય બિંદુ હોય નહીં. જો તો બધાની સામાન્ય બિંદુ છે તમને દેખાય છે ને બરાબર. છે બરાબર. હવેનો પ્રશ્ન એ જોવાનો છે આગળ તમને ખબર પડી કે છેદતી રેખાઓ છે પણ હવે શરૂઆત કરીએ છેદિકા જે મહત્વનો પોઈન્ટ છે અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આની અંદર તમને ઘણા બધા ખૂણાઓ આવશે ઘણા બધા પ્રશ્નો આવશે. જો તમે શાંતિ સમજશો તો જ તમને ખબર પડશે નહીંતર ખબર પડશે નહીં બરાબર. એટલે આપણે શરૂઆત કરીએ છેદિકાથી બરાબર. તો છેદિકામાં આપણે સૌથી પહેલા જોઈએ આ કે નંબરનો જવાબ લખું છું છેદિકા છે બરાબર. તો છેદિકા કોને કહેવાય તો પહેલા તો કોઈને સમજાવવું પડે તો લખાય જે બે અથવા બેથી વધુ રેખાઓને
ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તેવી ત્રીજી રેખા, બે રેખા છે અથવા બે કરતા વધારે હોય, એ દરેક રેખાને એક ત્રીજી રેખા એ ભિન્ન બિંદુઓમાં છેદે તો બે રેખાઓની શું કહેવાય છે? છેદિકા કહેવાય. તો તેવી ત્રીજી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય. તો પાછું લખી શકાય. છેદિકા કોને કહેવાય? તો લખે જે બે અથવા બેથી વધુ રેખાઓની ક્યાં છે? તો કે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય. પણ કેવી? તો કે ત્રીજી રેખા. ભિન્ન બિંદુઓમાં છેદતી હોય કેવી કઈ રેખાને? તેવી ત્રીજી રેખાને. આટલો દાખલો બે કે બેથી વધુ હોય, ભિન્ન બિંદુઓમાં છેદતું હોય પણ કેવી? ત્રીજી રેખાને શું કહેવાય? તો કે બે રેખા છેદતી હોય ત્રીજી રેખાને બે રેખાઓની છેદિકા. ખાસ યાદ રાખજો તો ખબર પડશે. એક નાની આકૃતિ દોરીએ. अब બે રેખા અને ત્રણ રેખા. આ રેખાનું નામ આપું છું P, એક રેખાનું નામ આપું છું L અને આ રેખાનું નામ આપું છું M. જ્યાં છેદે ત્યાં પર નામ આપી દઉં છું. અહીં નામ આપું છું P અને અહીંયા નામ આપું છું Q. અહીંયા આપણી પાસે બીજી ત્રણ રેખા છે. કઈ રેખા છે? T, A અને M. હવે જો તો બે રેખા કઈ છે? તો કે L અને M. એમાં ત્રીજી રેખા કઈ છેદે છે? તો કે T રેખા બેને છેદે છે. બે ને ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીંયા P માં છે અને Q માં છેદે છે. તો લખી શકાય કે રેખા L અને M. અહીંયા લખું છું રેખા L અને M. કઈ રેખા છે? તો કે રેખા T. કઈ છે? રેખા T. શેમાં છેદે છે? જેમ વ્યાખ્યામાં વાત કરી તેમ. શેમાં? તો કે ભિન્ન બિંદુઓ કયા કયા છે? જુઓ તો P. ભિન્ન બિંદુઓ રેખા P. ભિન્ન બિંદુઓ કયા કયા છે? તો કે P અને Q માં છેદે છે. જુઓ તો લખી શકાય Q માં છેદે છે. માટે રેખા P એ શું છે? કે રેખા L અને M ની છેદિકા છે. તો લખી શકાય તેથી માટે રેખા T એ રેખા L અને M ની છેદિકા છે. એમ કહેવાય. કોઈ પણ બે કે બેથી વધુ રેખાઓ બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તેવી ત્રીજી રેખા શું કહેવાય? તે બે રેખાની છેદિકા કહેવાય. બરાબર. એના પછીનો પોઈન્ટ જોવા જઈએ તો શું લખી શકાય? કે બે રેખાઓને તેની છેદિકા બે ભિન્ન બિંદુમાં છેદે છે તેનાથી બનતા કેટલા ખૂણા બને? ઘણા બધા ખૂણા બને. જો બે રેખાની ખૂણા 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા બને છે. તમે જે નામ આપો તે ચાલે. બરાબર. હવે આપણે શું જોવાનું છે? તો લખી શકાય કે રીતે બે રેખાઓને તેની છેદિકા બે ભિન્ન બિંદુમાં છે. તેની છેદિકા છેદે છે.
કે તેનાથી બનતા વિવિધ ખૂણાઓ, તેનાથી બનતા વિવિધ ખૂણાઓ કેટલા છે? તો કે વિવિધ ખૂણાઓ આપણે લખવા છે તો કે વિવિધ ખૂણાઓ નીચે પ્રમાણે છે. કેટલા ખૂણા બને છે એ આપણે જો શું લખી શકાય કે રેખા L અને M ની છેદિકા P થી, એટલે M ની છેદિકા T, અહીંયા T આપેલો છે એની જગ્યાએ આપણે હવે શું કરવાનું છે તો કે આના આધારે આપણે શું લખવાનું છે પાછું એક આકૃતિ દોરો છે. પહેલા તો સમજી લો આ પોઈન્ટ થી અલગ છે બરાબર. છેદિકા કોને કહેવાય? જે બે રેખા જે બે અથવા બે થી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદતી રેખા, તેવી ત્રીજી રેખાને શું કહેવાય તો કે છેદિકા કહેવાય. બે રેખા છે બે ભિન્ન બિંદુમાં છેદતી ત્રીજી રેખાને શું કહેવાય તો કે આ બે રેખાનું છેદિકા છે એમ કહેવાય. એક પોઈન્ટ આપણે સામે લખેલો છે બરાબર. હવે જો કે બે રેખા તમને આપેલી છે, બંને રેખાથી બનતા કેટલા કોણ? 8 ખૂણા બને છે. તો હું લખી દઉં કે રેખા A અને M ને છેદતી રેખા P થી 8 ખૂણા બને છે. કેટલા ખૂણા બને છે? 8 ખૂણા બને. હવે આ 8 ખૂણા જે છે કેટલા 8 ખૂણા બને છે? તમે લખી આ એક ખૂણો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. 1 2 3 4 5 6 7 અને 8 એમ પણ લખી શકો. તમે આપણે સમજવા માટે તમે લખી શકીએ બરોબર. તો આપણે એમ જ લખીએ છીએ. ચલો બરાબર 3 અહીંયા 4 તો હજુ લખો લાગશે ખબર પડે બરોબર. 8 ખૂણા બને છે. હવે આખી કેવી રીતે ચલો એના આધારે આપણે પાંચ એક બીજી લખીએ. ચાલો કરીએ. તમને આટલું ખબર પડી ગઈ. બોલે આકૃતિ પરથી દોરો કે તમને વધારે માહિતી મળશે. પ્રશ્ન એ છે કે 8 ખૂણા બને છે. 8 ખૂણા કયા બને છે એની આપણે માહિતી મેળવવાની છે બરાબર. એના આધારે માહિતી મેળવવા માટે આપણે શું કરશું? ચલો જોઈએ આપણે માહિતી. આને જે આપણે અહીંયા આપેલ P L અને M. વાત કરીએ પેલો ખૂણો આ 1 આ 2 આ 3 આ 4 5 6 7 8 8 ખૂણા વિદ્યાર્થીઓ બને છે. કેટલા ખૂણા બને છે? 8 ખૂણા બને છે. આઠે 8 ખૂણાને આપણે લખવા છે. કેવી રીતે લખીએ? તો પહેલા ખૂણાની વાત કરીએ આપણે અંતનો ખૂણો. કેવા? અંતનો ખૂણો એટલે વિદ્યાર્થીઓ અંદરના ખૂણા. તો અંદરના ખૂણા એટલે અંદરના ખૂણા કયા કયા છે? તો કે ખૂણો 3 4 5 અને ખૂણો 6 છે. તો લખી શકાય કયા કયા? તો કે ખૂણો 3, પછી ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6. આને તમને સાવ પહેલાથી ખબર પડી જાય. એના પછી બાહ્ય ખૂણા એટલે બહારના ખૂણા. બહારના ખૂણા કયા કયા છે? તો કે એની વિરુદ્ધ રહેતા પહેલો, બીજો, સાતમો અને આઠમો. જે જોવો તો લખી શકાય કે ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8. એના પછીનો ત્રીજો. જો ધ્યાન રાખજો આ પગથિયાનું છે. એના પછીના કોની વાત કરવા છે?
અનુકોણની જોડો. જેની જોડો તો કે અનુકોણની જોડો કેવી રીતે બને? અનુકોણની જોડ છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. અનુકોણની જોડમાં f બને. આડો, ઊભો, સીધો અને ઊંધો બધી બાજુનો f બને. આપણે એ અહીંયા ખાલી લખું છું. અનુકોણમાં સાઈડમાં નિશાન કરું શું કરશું? f નું શું નિશાન કરું છું? ખાલી f. આડો, ઊભો, સીધો અને ઊંધો બધી રીતે f બને. તમે સટ્ટામાં પણ શીખી ગયેલા છો, બરાબર? ચલો જોઈએ. પહેલો ખૂણો 1 અને ત્યાંથી લઈને ખૂણો 5. જો તો અહીંથી આમ અને અહીંથી આમ f બને છે. તો કે હા, લખી શકાય કે ખૂણો 1 અને ખૂણો 5. આ પહેલી જો. બીજી જો ખૂણો 2 અને અહીંથી શરૂ કરી ખૂણો 6. એટલે જો f કાચો બેનો ઊંધો, આ બાજુ ઊંધો, આ બાજુ ઊંધો. તો કયો ખૂણો 2 અને ખૂણો કયો હતો? ખૂણો 6. આ બીજી જો ખૂણો 1 અને 5, 2 અને 6. અને હવે ખૂણો તો હજી f બને છે. જો તો અહીં ધ્યાન કરીને આ ખૂણો 3 અને અહીંથી ખૂણો 7 બને છે. હવે સીધો એક બન્યો તો લખી શકાય કે ખૂણો 3 અને ખૂણો 7. એની વિરુદ્ધ સાઈડનો તો કે ખૂણો 4 અને ખૂણો 8. જો તો f બને છે. હા, તો લખી શકાય કે ખૂણો 4 અને ખૂણો 8. શું બનશે? f બનશે. યાદ રાખવાનું. એના પછીનો ચોથો પ્રશ્ન છે આ અનુકોણની જોડ. જો તો અનુકોણની જોડ. હવે અંતઃયુગ્મ કોણની જોડ. શેની? અંતઃયુગ્મ કોણની જોડ. અંતઃયુગ્મ કોણની જોડમાં શું બનશે? તો પહેલા એનું યાદ રાખવાનું, અંતઃયુગ્મ કોણમાં z બનશે. શું બનશે? z. કેવો? ઊંધો, સીધો, આડો, અવળો બધી રીતે z બનશે. તો z આપણે જોઈએ પહેલા. અહીંથી આમ કરીને આમ z બને છે. બને છે. એમાં કયા બે પૂર્ણાંકનો હશે? તો કે પેલો 4 અને 6. પછી આમે z પાછો બને ઊંધો તો કે 3 અને 5 બને. તો લખી શકાય કે ખૂણો 3 અને ખૂણો 5. બીજી જોડ ખૂણો 4 અને ખૂણો 6. જો તો z બને છે ખૂણો 4 અને ખૂણો 6. એટલે z બન્યો. ખાસ યાદ રાખવાનું 3 અને 5. અહીંથી આમ ખૂણો બને છે, અહીંથી આમ ખૂણો બને છે. ઊંધો અને સીધો બે z બને. એના પછીનો પાંચમો આ અંતઃયુગ્મ કોણ આવ્યો. હવે શું આવશે? બાહ્ય યુગ્મ કોણ. શું? બાહ્ય યુગ્મ કોણ. એમાં શું બનશે? તો એમાં l બનશે. પણ સીધો, ઊંધો, આડો અને અવળો બધી બરાબર. તો પેલો ખૂણો કયો છે? તો જો તો અહીંથી લઈને l બને છે. l જો આકાર બને છે પેલો. પછી આપણે જોડ બનાવવાની છે બરાબર. l રીતે બનશે. આ પેલો અહીંથી બીજો બે l બને છે ઊંધો. તો લખી શકાય ખૂણો કયો છે? 1 અને ખૂણો 8. એના પછી ખૂણો 2 અને ખૂણો 7. અહીંયા l ની દાખલા એનો મેં એક્ઝામ્પલ લખવાનું પડ્યું. બાહ્ય એટલે બહારના ખૂણા હોય. બાહ્ય યુગ્મ કોણ એટલે બહારના ખૂણા થાય બરાબર. અહીંથી આમ થાય, અહીંથી આમ થાય બરાબર. બાહ્ય ખૂણા છે એટલે ખબર પડી જાય. એના પછી છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ. અહીંયા શું હતું? 1 અને 8, 2 અને 7. એ આપણને ખબર પડી બરાબર. હવે જો છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ લખો પાછું. છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ.
છેદિકાની એક બાજુના અંતર કોણોની જોડમાં તો પહેલા જો તો શું બને છે પહેલો કોણ અંતર એટલે અંદરની બાજુ આ જ્યાં છેદાય છે એની અંદરની બાજુના ખૂણા તો પેલો 3 અને 6 કહી શકાય જો તો કહી શકાય પછી 4 ને 5 કહી શકાય જો તો બે ખૂણા એક છે શું બને છે તો કે ખૂણો 4 અને ખૂણો 5 આ ખૂણાના આપણે C બને છે જો તો લખી શકાય પેલો ખૂણો કયો તો ખૂણો 3 અને ખૂણો 6 પછી 3 ને 6 પછી 4 ને 5 લખી શકાય તો ખૂણો 4 અને ખૂણો 5 શું બને છે તો કે C બને છે જો તો ખાસ યાદ રાખજો આખરી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે આ વસ્તુ યાદ આવશે તો સ્વાધ્યાય 5.2 ની તમારે વાંધો આવશે નહીં આટલી વસ્તુ ખાસ અગત્યની છે હવે વિશે આના પછી જે થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે થેન્ક યુ